ભુજ શહેરમાં દરરોજ ક્યાંક ને ક્યાંક ઉભરાય છે ગટર, પરંતુ તંત્ર આ ગટર સમસ્યાને રોકવા અસંભવ હોય તેવી લોકોમાં ચર્ચા. લોકો પડે છે બીમાર તો ખાનગી દવાખાના માલામાલ. કચ્છ જિલ્લાની વાત કરીએ તો સૌપ્રથમ સવારના ચાની ચુસ્કી સાથે વાત હોય તો એ વાત હોય છે કે આજે શહેરમાં શું થયું, તો સામેથી જવાબ આવે, અરે ભાઈ, શહેરના આ વિસ્તારમાં ગટર ઉભરાણી. આ એક રોજની રસપ્રદ વાત અને સામાન્ય વાત થઈ ગઈ છે, જેમાં શહેરોના સુધરાઈ તંત્ર સામાન્ય એવી ગટર સમસ્યામાં આટલી સાધન સામગ્રી અને રૂપિયા હોવા છતાંય નબળો પડતો હોય તો આ એક શરમજનક વાત છે. કારણ કે રોજ ઉભરાતી આ ગટરથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પરંતુ સત્તાધીશોને એનાથી શું? ભલે ને લોકો બીમાર પડશે તો ડોક્ટરોને પૈસા દેશે ને, આપણું શું? અને આના લીધે શહેરોની મોટી મોટી હોસ્પિટલમાં ડોક્ટરો પોતાના બંગલા બનાવી દીધા છે, જ્યારે સામાન્ય માનવી તંત્રના આવા વલણને કારણે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ત્યાંનું ત્યાં જ છે. જનરલમાં સારવાર લેવા જાય તો ત્યાં વૈજ્ઞાનિક પ્રયોગ થાય છે, જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર્સના મસમોટા બિલથી મધ્યમ અને ગરીબ વર્ગ હેરાન છે. પણ કરે તો આખરે કરે શું? અને સામાન્ય માનવી જાય તો જાય ક્યાં તેવો તાલ સર્જાઈ રહ્યો છે.